ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાઠ 8 છે 18મી સદીના રાજકીય શાસકો, એટલે કે 18મી સદીમાં જે રાજ્યોમાં જે રાજાઓ શાસકો એટલે કે રાજાઓ રાજ કરતા હોય તે વિષયક માહિતી આપણને જોઈએ. ઈસવીસન ભારતમાં 18મી સદીમાં અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી, એટલે કે ઘણા રાજાઓ વચ્ચે યુદ્ધ થયા, ઘણા રાજાઓએ ઘણા રાજ્યોના રાજ હોય છીનવી પણ લીધા, એટલે એને શું કહેવાય, ઉથલપાથલવાળી હતી. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી, જ્યારે મુઘલ સામ્રાજ્ય દિલ્હીમાં મુઘલ શાસક હતું ત્યારની વાત છે, એના ઔરંગઝેબના મૃત્યુ પછી ભારતમાં નાના મોટા ઘણા રાજ્યોમાં તે વહેંચાઈ ગયું હતું, અને જેનો આપણે હવે અભ્યાસ કરીશું. મુઘલ વંશના અંતિમ શાસકો. મુઘલ વંશના જે અંતિમ શાસકો હતા, એટલે કે મુઘલ વંશમાં જે છેલ્લા રાજાઓ હતા તેના વિશે જોઈએ. ઔરંગઝેબનું જ્યારે અવસાન એનું મૃત્યુ થયું તે પછી મુઘલ વંશ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવે છે. એટલે કે મુઘલ વંશમાં જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થાય એના પછી જે રાજા આવે છે એનું નામ છે બહાદુર શાહ જફર. એ રાજા હતો, એ આવે છે અને તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવે છે. એટલે કે તે રાજપૂત સાથે અને મરાઠા રાજ્યો હતા એ સાથે તે સંબંધ બાંધે છે, જોડાય છે. અને જો કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ તે કરાવ્યો, એટલે કે તેણે કરાવ્યો. તેના સમયમાં જે ગુરુ ગોવિંદસિંહ હતા, એ ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ, એ ગુરુ ગોવિંદસિંહ હતા એ શીખ હતા, તો એ શીખ સરદાર ગણાતા હતા. તો ગુરુ ગોવિંદસિંહનું જ્યારે મૃત્યુ થયું તે બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સાથે શું કરે છે, વિદ્રોહ એટલે કે યુદ્ધ કરે છે. ગુરુ ગોવિંદસિંહ હતા એ શું છે, શીખ સરદાર હતા, પણ એનું મૃત્યુ થઈ જાય છે. એ પછી જે શીખ સરદાર આવે છે એનું નામ છે બંદા બહાદુરે, અને એ બંદા બહાદુર છે એ મુઘલ સામ્રાજ્ય સામે શું કરે છે, વિદ્રોહ કરે છે, એટલે કે યુદ્ધ કરે છે મુઘલ સામ્રાજ્ય. અને મુઘલ સામ્રાજ્યમાં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે, તો મુઘલ સામ્રાજ્યમાં સુલતાન એટલે કે રાજા કોનું હોય છે, બહાદુર શાહ જફર હોય છે. તો આ બહાદુર શાહનું ઈસવીસન 1712માં શું થઈ જાય છે, મૃત્યુ થાય છે. અને તેની જગ્યાએ કયો આવે છે રાજા, જહાંદર શાહ આવે છે. તો એ જહાંદર શાહ ગાદી ઉપર આવ્યો અને ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને ફર્યુ ખસિયર નામની ગાદી પર તે બેઠો. અને આ સમયે સૈયદ બંધુઓ તરીકે તે ઓળખાતા બે ભાઈઓ, જેમાં સામ્રાજ્યમાં ઘણું બધું વર્ચસ્વ ધરાવતા હતા. બહાદુર શાહ જફરનું 1712માં અવસાન થઈ જાય છે, અને 1712માં જહાંદર શાહ આવે છે. અને જહાંદર શાહ એ 1712માં તે પોતે રાજ કરી લે છે મુઘલ સામ્રાજ્ય ઉપર. પણ 1713માં તે આખું રાજ્ય ઉથલાવે, એટલે કે રાજ્ય જે મુઘલ હતું એમાંથી શું કરે છે, ફર્યુ ખસિયર કરી નાખે છે, અને એ ગાદી ઉપર બેસી જાય છે. અને આ સમયે સૈયદ બંધુઓ તરીકે એના જે ઓળખાતા બે ભાઈ હતો, સૈયદ બંધુઓ, એ બે ભાઈઓ છે. તે બે ભાઈઓ આખા સામ્રાજ્યમાં ઘણું બધું વર્ચસ્વ પછી ધરાવે છે. તેમણે ફર્યુ ખસિયરને ગાદી પરથી ઉઠાડીને મોહમ્મદ શાહને બાદશાહ બનાવે છે. ફર્યુ ખસિયર જે ગાદી ઉપર હતો, એ મુઘલની ગાદી ઉપર હતો, એ મુઘલની ગાદી ઉપરથી એને નામ કયું પાડ્યું હતું, ફર્યુ ખસિયર. એ ગાદી ઉપરથી ઉઠાડીને એના પછી કોણ આવી જાય છે, એ ગાદી ઉઠાડી એટલે કે એ ગાદી છોડી દે છે અને એ મોહમ્મદ શાહને બેસાડે છે, અને એને બાદશાહ રાજા બનાવવામાં આવે છે. તેને લાંબો સમય સુધી, એટલે કે મોહમ્મદ શાહે ઘણા સમય સુધી એ રાજ્ય ઉપર શાસન કરે છે. અને તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહ હતા. નાદિર શાહ જે હૈદરાબાદનો રાજા હતો, એ નાદિર શાહનું શું થાય છે, ભારત ઉપર આક્રમણ થયું. એટલે કે જે પહેલા ઈરાનમાં રહેતો હતો, ઈરાન પછી તે હૈદરાબાદ આવ્યો હતો. તે નાદિર શાહ ઈરાનમાંથી ભારત દેશ ઉપર આક્રમણ કરે છે.
અને જેણે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. અને ઈસવીસન 1759 ગાદી પર આવેલા જે શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીનો પેન્સર બનાવી દીધો. પેન્શનર એટલે કે 1739 જયારે ઈરાનમાં નાદિર શાહ હતો એ ભારત ઉપર યુદ્ધ કરે છે અને ભારત ઉપર યુદ્ધ કરતા આખા મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો લાગે છે, કેમ કે ત્યારે દિલ્હીમાં શાસન મુઘલ સામ્રાજ્યનું હતું. તો ત્યારે 1759 ગાદી ઉપર આવેલો જે શાહ આલમ બીજો હતો એ ત્યારે પણ અંગ્રેજો હતા. તો એ અંગ્રેજોએ જયારે બક્સરનું યુદ્ધ થયું ત્યારે શાહ આલમ અને અંગ્રેજો એ બંને વચ્ચે થયું. તો એ બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીનો જે પેન્શનર હોય એ કોને બનાવે છે? શાહ આલમ બીજાને બનાવી દે છે. ત્યારબાદ બંગાળ રાજ્ય મુર્શિદ કુલી ખાં અને આલીવર્દી ખાએ બંગાળ રાજ્યમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. અને ઈસવીસન 1757 સિરાજ ઉદ દૌલા જે બંગાળ રાજ્યનો શું હતો? નવાબ હતો. તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અને બંગાળનો નવાબ વચ્ચે ઈસવીસન 1757 પ્લાસીનું યુદ્ધ થાય છે. તમને ખબર જ હશે પ્લાસીનું યુદ્ધનો સમયગાળો ઈસવીસન 1757 છે. તો કોની વચ્ચે થાય છે? બંગાળનો નવાબ જે સિરાજ ઉદ દૌલા છે તે અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજો વચ્ચે જે થયું. અને આ યુદ્ધની જીતથી બંગાળ રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવે છે. નવાબ કોણ હતો? સિરાજ ઉદ દૌલા. અને બંગાળ રાજ્યમાં એ નવાબ હતો. તો ત્યારે નવાબ એટલે કે સિરાજ ઉદ દૌલાની હાર થાય છે અને વિજય ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો થાય છે. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ત્યારથી સ્થપાયું. હવે ત્યારબાદ છે રાજપૂત શાસન. મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાન રાજ્યમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. અને આ રાજા સવાઈ જયસિંહ જે કુશાગ્ર રાજનેતા હતો, સુધારક હતો અને કાયદાવિદ હતો અને વિજ્ઞાન પ્રેમી પણ હતો. રાજાનું નામ શું છે? જયસિંહ, જે રાજસ્થાનનો જયપુર પ્રદેશ છે ત્યાં શાસન કરતો. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી અને તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા આવી આધુનિક વેધશાળાઓની પણ તેમને સ્થાપના કરી હતી. અન્ય રાજપૂત રાજ્યો હતા. એ અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી આ અગત્યના રાજ્યો રાજપૂત રાજ્ય તરીકે ઓળખાય છે. ત્યારબાદ શીખ સામ્રાજ્યની સ્થાપના કઈ રીતે થઈ? તો ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. અને શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો એક ધર્મ ગણાય છે, જેમાં 10 ગુરુઓ થયા. 10મા ગુરુ જે ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી, એટલે કે બધા સમાને સંપીને રહે એવા એકતાના તાંતણે બાંધી શીખ રાજ્યની તેને ગુરુ ગોવિંદસિંહે સ્થાપના કરી. અને ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ, આપણે આગળ જોયું કે શીખ સરદારના વડા ગુરુ ગોવિંદસિંહ હતા, પણ એનું મૃત્યુ થયું. ત્યારબાદ બંદા બહાદુર આવ્યા. તો આ બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્યનો વિરોધ કર્યો અને ભયંકર વિદ્રોહ, આપણે આગળ જોયું કે એ બંને વચ્ચે પછી યુદ્ધ થયું. શીખો 12 સમૂહમાં વિભાજિત જ હતા, એટલે કે 12 સમૂહમાં અલગ અલગ વિભાગો એના પાડવામાં આવ્યા હતા. અને જેમાંનો એક સમૂહ હતો એનું નામ હતું શુકરચકિયાના, જે શક્તિશાળી નેતા એના હતા એ રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. અને તેમણે લાહોર જે પંજાબમાં આવેલું છે, અમૃતસર જે પણ પંજાબમાં આવેલું છે, ત્યાં તેના પર તે વિજય મેળવ્યો. કોણે વિજય મેળવ્યો? શીખ સામ્રાજ્યના જે શુકરચકિયાના નો એક સમૂહ છે એ સમૂહના રાજા હતા, નેતા ગણાતા એ રણજીતસિંહ. તો એ રણજીતસિંહે લાહોર અને અમૃતસર એના ઉપર વિજય મેળવે છે. અને તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાનનો પણ વિજય કરી શીખ સામ્રાજ્યનો આખો વિશાળ વિસ્તાર એને ઉભો કર્યો. એટલે કે શીખ સામ્રાજ્ય હતું એમાં લાહોર, અમૃતસર તો ઉમેરાયું, પણ સાથે સાથે કાશ્મીર, પેશાવર અને મુલતાન આ બધા પ્રદેશો પણ
ઉમેરાયા અને શીખ સામ્રાજ્યનો આખો વિશાળ વિસ્તાર ઉભો કર્યો. તેમણે લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓનો અને સૈનિકો હતા. એના જે લશ્કરી સૈનિકો હોય એમાં યુરોપિયન સેનાપતિઓ હતા અને યુરોપિયન સૈનિકો હતા. અને તેઓએ તેના સૈન્યને યુરોપના સૈન્યની જેમ જ અતિ આધુનિક બનાવ્યું હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું. આપણે તોપના ગોળા કહીએ એ તોપ. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જો કે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. એટલે કે એ મૃત્યુ પામે છે. એનું મૃત્યુ થતાં જ અંગ્રેજોએ શું કર્યું, શીખ સામ્રાજ્ય આખું હતું એને પોતાનું બ્રિટિશ અંગ્રેજોનું સામ્રાજ્ય બનાવી દીધું. ત્યારબાદ મરાઠા સામ્રાજ્ય છે. 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી જે મરાઠા સામ્રાજ્યમાં અગ્રસ્થાન ભજવે છે અને અગ્રસ્થાને છે. બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું. એટલે કે બીજાપુરના સુલતાન હતા, મુઘલ સમ્રાટ જેમાં ઔરંગઝેબનો સમાવેશ થાય છે, તથા પોર્ટુગીઝો હતા, એ રાજાઓ હતા. તે બધાને શું હંફાવીને એટલે કે એને હાર અપાવીને શિવાજી આખું એક સ્વતંત્ર મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. છત્રપતિ શિવાજીએ મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી અને તેમણે સ્વતંત્ર રાજ્ય કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી એટલે કે પ્રજાનું હિત થાય એ માટે થઈને શાસન તંત્રની સ્થાપના કરી. અને આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને તેની ઉદાર નીતિઓ પણ એમાં સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર જે શાહુને ઔરંગઝેબે કેદ કર્યો. એટલે કે છત્રપતિ શિવાજી પછી શિવાજીનો જ પુત્ર હતા શાહુ. એ શાહુને કોણ, ઔરંગઝેબ જે મુઘલનો રાજા હતો એ ઔરંગઝેબ શું કરે છે, કેદ કરે. અને ઈસવીસન 1707 બાદ શાહુ છૂટતા એટલે કે ઔરંગઝેબની કેદમાંથી છૂટી જતા તેમના કાકી એટલે કે શાહુના કાકી તારાબાઈ એ બંને વચ્ચે શું થાય છે, વારસાગત એટલે કે વારસામાં જે વસ્તુઓ મળેલી હોય એને માટે થઈને વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. એટલે કે એની વચ્ચે થોડોક બોલાચાલી થઈ જાય છે. અને શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો એમાં. અને તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થાય છે. એટલે કે મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની ક્યાંથી શરૂઆત થઈ કે જ્યારે બાલાજી વિશ્વનાથ પેશવા છે એ શાહુને વિજય અપાવે છે. અને આ વિજયમાં દ્વારા મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થાય છે. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા અને તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લે છે. અને ઈસવીસન 1720માં એ બાલાજી વિશ્વનાથ પેશવા છે એનું અવસાન થાય છે. અને તેમના પુત્ર કોણ હતા, બાલાજી વિશ્વનાથના બાજીરાવ પહેલો પેશવા એ બને છે. અને તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. એટલે કે બાલાજી વિશ્વનાથનું અવસાન થાય છે ત્યારે ગાદીએ એનો પુત્ર બાજીરાવ પહેલો છે એ આવે છે. અને એકદમ કુશળ યોદ્ધા હતો અને ચતુર રાજનીતિજ્ઞ એટલે કે રાજનીતિમાં જે વહીવટી નાણાકીય જે બાબતો આવતી હતું એનું એને જ્ઞાન હતું. આથી કહેવાય રાજનીતિજ્ઞ હતો. તેમણે ઘણા મુઘલ વિસ્તારોમાં મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ અને મરાઠા રાજ્યનો વિકાસ કર્યો હતો. એટલે કે ઔરંગઝેબ વચ્ચે તો એને યુદ્ધ થયું જ હતું. તો આવા ઘણા મુઘલના વિસ્તારો હોય જે મુઘલ પ્રદેશો ગણાતા હતા એ મુઘલ પ્રદેશોને એને મરાઠા સામ્રાજ્યમાં એટલે કે પોતાના સામ્રાજ્યમાં ભેળવી દઈને પોતાના સામ્રાજ્ય મરાઠા રાજ્યનો વિસ્તાર કર્યો. તેમણે માળવાનો જે પ્રદેશ હતો, ગુજરાત રાજ્ય હતું, બુદેલખંડનો પ્રદેશ હતો તે પણ તેમણે જીતી લીધા. અને એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના જે નિઝામ રાજા હતા એ નિઝામને પણ હરાવ્યો અને તેમણે મહારાષ્ટ્ર રાજ્યને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત એટલે કે ફેરવી દીધું હતું.
અહીંયા તમે બાજુમાં આપેલી તસવીર છે જે છત્રપતિ શિવાજીની છે, ત્યારબાદ બાજુમાં આપેલી છે એ બાલાજી વિશ્વનાથની તસવીર છે, તમે જોઈ શકો છો. ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમનો જ પુત્ર હતો બાલાજી બાજીરાવ. કોના? બાલાજી વિશ્વનાથના અવસાન બાદ બાલાજી બાજીરાવ પેશવા એનો પુત્ર હતો તે બન્યા અને તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા. આપણે આગળ જોયું બાલાજી વિશ્વનાથ, તો એ બાલાજી વિશ્વનાથનો પુત્ર હતો એ બાજીરાવ પહેલો હતો. પણ બાજીરાવ પહેલાનો પુત્ર હતો તે આવે છે, તે ક્યારથી આવે છે? 1740માં. તો 20 વર્ષ સુધી કોને રાજ્ય કર્યું? બાલાજી વિશ્વનાથનો પુત્ર બાજીરાવ પહેલો પેશવા, તેને 1720માં સામ્રાજ્ય શરૂ કર્યું અને 1740માં તે પછી બાજીરાવનો પહેલો પુત્ર હતો એનો પુત્ર આવે છે બાલાજી બાજીરાવ પેશવા અને તે પેશવાએ બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા. અને ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું અને મરાઠાઓ અને અબ્દાલીઓ વચ્ચે પાણીપતનું ત્રીજું વિશ્વયુદ્ધ થાય છે અને જેમાં વિશ્વયુદ્ધ નહીં, ત્રીજું યુદ્ધ ખાલી થાય છે. વિશ્વયુદ્ધ તો જે આખા વિશ્વમાં થાય તે ગણાય. તો આ પાણીપતનું યુદ્ધ તરીકે ઓળખાય છે અને જેમાં મરાઠા રાજ્યની હાર થાય છે, એટલે કે જે મરાઠા સામ્રાજ્ય હતું તેની હાર થાય છે અને અબ્દાલીઓ છે એની જીત થાય છે. હારના સમાચાર મળતા જ આઘાતથી જે બાલાજી બાજીરાવ હતો, છેલ્લો રાજા હતો, એનું શું થાય છે? મૃત્યુ થાય છે. અને આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ, એટલે કે પછી મરાઠાઓની સત્તા ત્યાં નિર્બળ નબળી પડી જાય છે અને પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થાય છે, એટલે કે અંગ્રેજોનું શાસન પછી તેનો વિકાસ થાય છે, ઉદય થાય છે, એટલે કે અંગ્રેજ સત્તા ભારત ઉપર શાસન જમાવે છે. ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે. તે જે પ્રશ્નો તમારે તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં એકવાર નોંધી અને વાંચવાના છે. થેન્ક યુ.